બાકી સતયુગમાં રાજાઓ હારા હતા પણ પ્રજા બેકારના પેટની હતી. આવો સમાજ હારો નહોતો. કારણ કે એ 100% જયારે ધર્મ નહીં રહ્યો હોય ત્યારે ભગવાન આવ્યો હોય છે ને ભાઈ. ધર્મ સંસ્થાપના થાય સંભવાની યુગે યુગે. જયારે ધર્મ નહીં રહ્યો હોય, માણસ નહીં રહ્યો હોય. સતયુગમાં હરિચંદ્ર રાજા જેવો રાજા વેચાતો હોય, રખેહર સિવાય કોઈ ખરીદનાર ન મળે તો પ્રજા કેટલી બેકારી છે. ત્રેતા યુગમાં રામ જેવો રામ વનમાં જાય ને રીસ ને વાંદર સિવાય કોઈ હારે જોડાય નહીં, માણસના પેટનું કોઈ નહીં. તમાકુ સોલતા સોલતા વૈયા પાછા કે ભાઈ ભાઈ નો ડખો આપણે માથા કોઈ ન કરે, હાલો હાલો બધા વૈયા. અને કૃષ્ણ અવતારમાં ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્ર હરણ થતા દાદા ભીષ્મ જેવી વ્યક્તિ બેઠી હોય, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, ધર્મનિષ્ઠ માણસો બેઠા હોય, યોદ્ધાઓ બેઠા હોય, અને એની વચ્ચે દુશાસન ભરી સભામાં એક બાઈને ચોટલે પકડીને લાવે. સાહેબ કોણ હતી છોડો, પણ સ્ત્રી હતી ફાઇનલ છે. અને એને ભરી સભામાં એની હાડીઓ ક્યાં હતી હોય, અને દાદા ભીષ્મ સિવાય જેવો એક વ્યક્તિ બોલી નહીં શકે. અને કૃષ્ણને આવવું હોય તો ગુપ્ત રીતે વસ્ત્ર પૂરી શકે. જાહેરમાં આવીને ઠપાટ મારીને કે કોઈ કહી ન કે હેઠો બેહની નકર નાખી બે, આવું ન કરાય, આવું કોઈ કેનારો ન મળ્યો. એને બદલે અત્યારે સંતોની કૃપાથી આપણી માવું રોડ ઉપર હાલી જતી હોય, વસ્ત્ર અડવાની તો વાત ન્યા ગયા, હામું જોવાનું હોય તો એક ઠપાટ ભેગા દાંત ખેરી નાખે. એક બેન હાલ્યા જતા હતા, એક છોકરો કાંઈક બોલ્યો, કોક તો હોય ને, કોક તો હોય. ઈ કાંઈક બોલ્યો ને ઓલી દીકરી સાંભળી ગઈ એટલે પાછું વાળું ફરીને બોલી, કોણ બોલ્યો? ઈ ઓલો છોકરો કે હું બોલ્યો. એ કે સેન્ડલ ખાવી? ઓલો કે મારે શનિવાર છે. આ તારીમાં ફરાળી છે. યુગ સારો છે આ યુગના. અને આવા સંતોની હારે જીવી છે ને સાહેબ, એક ઇતિહાસના સાક્ષી બનાવવાનો મને તમને મોકો મળ્યો છે સાહેબ. આ જેવી તેવી ઘટના નથી. આ સમય સારો છે. અત્યારના બાળકોને જોઈ તો રાજી થાય, કેવા ટી શર્ટ પહેરીને આટા મારે. અવડા તો આપણે હતા, છોકરા નાના નાના છે, અવડા આપણે નહોતા સાહેબ. હતા આવા ટી શર્ટ આપણી પાસે મરી ગયા, ખાખી સડિયું ફેરી ફેરી. એને બદલે આજ આ સંતોની કેવડી કૃપા છે સાહેબ, બધા લીલા લહેર કરે છે. હા, બુઢિયા વડીલો બેઠા ને પૂછ્યો કેમ કેમ તાણીમાં જીવ્યા આપણે. એને બદલે અત્યારે રોડ ટચમાં જે આવી ગયા. પેલા દીકરીઓ દહેજ હાટું મરી જતી હતી ને અત્યારે દહેજ બાજુ લાઈન લાગી માણસોની. જેને ફોન કરો, ક્યાં છો? દહેજ છો, રોડ ટચ ગોચી, હવે ક્યાં જાઓ? આ કહેવાનો અર્થ કે આ કોણ આવી ઉર્જા કોણ આપે છે તમને? આ પ્રેરણા કોણ આપે છે? તમારા સદગુરુ સિવાય કોઈ ન આપી શકે સાહેબ, કોઈના બાપની તાકાત નહીં. એની કૃપા થઈ જાય તો જ મને તમને લહેર આવે ને. અત્યારે સંતોય હારા છે. સતયુગના બાપુ ને નહોતા અડાતા. સતયુગના સંતોને આવા સંતોને પૂછજો, વતાવ્યા ન થતા રીહ નાખો રે, જા મેં તુજે શ્રાપ દે દુંગા. અત્યારે એક પણ બાપુ હરાપ દે એવો નહીં. આ કુંભમાં કેટલા છે પૂછ. હરાપ દેવાનો યુગ જ વયો ગયો. નકર તો કેવા દુર્વાસા બાપુને એને તો બોલવાતા નહોતા થતા. એક પ્રસંગ બાપુ યાદ આવ્યો કહી દઉં કે એક હરાપ હાટું કેવા આટીયા સડતા હતા. એક શ્રાપ દેવાઈ ગયો હોય સાહેબ, લેવા દેવા વગરનો, કોઈ એનો અર્થ ન હોય અને લેવા દેવા વગરના, મેં તુજે શ્રાપ દે દુંગા. ઇન્દ્રની સભામાં દુર્વાસા આવ્યા, રાક્ષસોનો ત્રાસ વધી ગયેલો. ઇન્દ્ર સભા ભરીને બેઠેલો, બે પેક મારી ગયેલો ઇન્દ્ર. બિયર બાર નું ઓપનિંગ કોઈ કર્યું હોય તો ઇન્દ્રએ કર્યું છે. એને સુરાપાન કહેતા. એમાં ઇન્દ્ર ઘણા થયા. એમાં ઇન્દ્ર એટલે જેવી રીતે કોઈ સીએમ બન્યું હોય, નામ ગમે પણ એને કહેવાય મુખ્યમંત્રી, અને વડાપ્રધાન જે બન્યું હોય એને કહેવાય વડાપ્રધાન, નામ ગમે હોય. એમ ઇન્દ્ર એ બન્યો હોય દેવોનો રાજા, એને ઇન્દ્ર કહેવાય. આ કયો ઇન્દ્ર તો ખબર નથી, કારણ કે આ ઇન્દ્ર કોઈ ધંધો બાકી નહોતો મૂક્યો, સાધુના ઘરે બાકી નહોતા મૂક્યા, એવો હોશિયાર હતો. અપસરાઓ નૃત્ય કરે ને એમાં દુર્વાસા આવ્યા તો ઓલા ગલાસ બલાસ હતાડીને બેસે, આ બાપુ ક્યાં આવી ગયા ભલા મને ક્યાં. પણ ઓલી અપસરા જે નૃત્ય કરતી હતી સાહેબ, એને ખબર નહોતી. અને નૃત્ય કરતા કરતા દુર્વાસાને પોતાના હાથની કોણી અડી ગઈ. અને એક તો ક્રોધમાં દુર્વાસા આવેલા ને એમાં અપસરા અડી ગઈ, લગન બાકી. હા, દુર્વાસાને ક્રોધ ચડ્યો, જા સાલી ઘોડીઓ જા. શ્રાપ નીકળી ગયો મોઢામાં. હાથ જોડીને અપસરા ઉભી રહી, મહારાજ હું મારા ધર્મ ભંગ નથી થઈ, મારો ધર્મ ઇન્દ્રને રાજી કરવાનો છે. હું તમારી કુટિયામાં આવીને નૃત્ય નહોતી કરતી. તમે પાછળ ક્યારે આવી ગઈ મને ખબર નહોતી, ભૂલથી હું અડી ગઈ. કે હવે બેટા નીકળી ગયો મોઢામાંથી શબ્દ, હવે મિથ્યા નહીં થાય. પણ જ્યારે ધરતી ઉપર 3.5 વજ્ર ભેગા થાય તેથી તારા શ્રાપનું નિવારણ થાય. હવે લેવા દેવા વગ્યુના ઇન્દ્રને અપસરાને કોણી અડીને ઓલી બિચારી ઘોડી થઈને આવી ધરતીમાં.
તેથી સીએમ માં કૃષ્ણ ભગવાન ગુજરાતના, પીએમ તરીકે વડાપ્રધાન તરીકે હસ્તિનાપુરની ગાદીમાં ધર્મરાજ યુધિષ્ઠિર. હવે ચા મૂકી દે, અહીંયા સીએમ ની પીએમ ની વાતો હાલે, તું ચા લઈને ક્યાં નીકળ્યો? આવી છે મારા બાપ હરણાઈ વગાડતો એને લીંબુ ન દેખાડાય ભાઈ. એનો ધર્મ નિભાવે છે સાહેબ, એને એની ફરજ અદા કરે છે, એને જે કામ આપવામાં આવ્યું છે. એટલે પણ આ એક જ મિનિટના મારા શ્રી બેઠા એટલે આ પ્રસંગ અંદરથી ઓકાણો છે, નીકળ્યો. કારણ કે તમને ભૂખ લાગે તો 10 દી રોકી શકો, પણ ઉલટીને ન રોકી શકો. એટલે અમુક પ્રસંગ અમુક વખતે જ નીકળે. ઓલી ઘોડીથી ધરતી ઉપર આવી હસ્તિનાપુરના ખંડિયા રાજાની એ રાજભૂમિ, અને એ લગભગ ગુજરાતનો શેડો લાગે, છેવાડાનો રાજા. હવે ઘોડા સરવા જાય, નદીને સામે કાંઠે ઓલી ઘોડી આવી, આ બાજુ રાજાના ઘોડા સરવા જાય, પણ એક ઘોડો સરે નહીં. ઘોડી સામું જોયા કે એક તો અપસરા, અને એમાં ઘોડી, એટલે ઘોડીના રૂપના વર્ણન ન થઈ શકે એવી માણેક લટ સાહેબ. રાજાએ ફરિયાદ કરી અશ્વપાલને કે કેમ ઘોડા ભૂખ્યા હોય? કે બાપુ ઘોડા ભૂખ્યા હોવાનું કારણ એ કે સામે કાંઠે ઘોડી છે ને, એની સામું જોઈને હહીણા કરે, ખાતા નથી ગોયા. રાજા પોતે આવ્યા, જોયું, ઘોડીને લઈ ગયા. ટૂંકી વાત લઈ લો, અડધી મિનિટમાં પૂરી થાય એમ. એ ઘોડીને લઈ ગયા, પોતાની એ ઘોડા હારમાં બાંધી, રાત પડીને અપસરા થઈ ગઈ. એટલે રાજાએ ખડક ખેંચ્યું, કોણ છો? ભૂત પ્લેટ ડાકણ. એ કે ભૂત પ્લેટ ડાકણ કોઈ નથી, શ્રાપિત ઇન્દ્રની અપસરા છું, મને શ્રાપ છે, હું દિવસે ઘોડી થાય, રાતે અપસરા રહીશ, માટે તમે મને નહીં રાખી શકો, હતી ને અહીંયા મૂકી જાઓ. રાજા કે મેં તને આશરો આપ્યો, હવે ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી હું કોઈને નહીં આપું, તારું જતન કરીશ. રાજાએ રાખીને એમાં કૃષ્ણના દીકરાનો દીકરો ઈ જોઈ ગયો આ ઘોડી. દાદાને કીધું, કૃષ્ણ ભગવાન એના દાદા ગમે એમ કે ના ઘોડી જોવે. કૃષ્ણનું કાગળિયું ગયું કે ઘોડી મોકલી દે ને કે યુદ્ધ કરવા તૈયાર થા. હવે કૃષ્ણ સામે યુદ્ધ કરવું નાની માના ખેલ છે. ઓલો ગયો હસ્તિનાપુર એના રાજા પાસે, અને કીધું કે આવી રીતનું એક ધર્મ સંકટ આવ્યું છે ને, કે રાજાના દીકરાએ મારી પાસે ઘોડી માગી છે, એટલે ઘોડી દેવાય એવું છે નહીં, તમારે મારે યુદ્ધ કરવા આવવું પડે ને હારે. હું તમારો ખંડિયો રાજા, તમારે સપોર્ટ આપવું જોઈએ. તો ભીમે ગદા લીધી હાથમાં, કોણ છે નામ દેની, ફૂકા કાઢ નાખી. ઓલો કે કૃષ્ણ, તાકે ઈ તારે પેલા કહેવાય ભલે મળે. ધર્મરાજ યુધિષ્ઠિરે કીધું કે જેના હાથથી જીવીએ છે એની સામે યુદ્ધ કેમ કરવું? રાજા ત્યાંથી નીકળી ગયો, અને પછી બરોબર યમરાને કાંઠે આવી અને ચિતા ખડકીને કીધું કે હવે મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું, પાછો જવાય એમ છે નહીં, અને મારા પ્રાણ હોય ત્યાં સુધી ઘોડીનું જતન મારે કરવું પડે. કૃષ્ણ સામે યુદ્ધ કરાય નહીં. લાકડા ખડકીને બળવાની તૈયારી કરી. એમાં અર્જુનનો દીકરો અહીંયા નાવા આવે નજ્જે, અને બળતા જોયો. આ વાત એ માટે કરું કે તમારા જીન્સમાં એક વસ્તુ હોવી જોઈએ, હું કોનો દીકરો છું. એટલે કીધું કે કોણ છો? હું રાજા છું ફલાણા ગામનો. કે એમ કે હા, કે કેમ મરીશો? કે આવી રીતે આવ્યો છો ને, આ પાંડવોના પરજાએ ના પાડી યુદ્ધ કરવાની. કૃષ્ણના વેણી ભૂલી ગયા. કૃષ્ણએ કીધું હતું કે યુદ્ધ જ તારો નિશ્ચય હોવો જોઈએ, સામે કોણ છે અર્જુન એને ભૂલી જા. આજ અર્જુન જ ભૂલી ગયો. બોલો કે વધારે અર્જુન નું ખરાબ બોલતો ને, હું એના દીકરાનો દીકરો છું પરીક્ષિત, હજી હું નાનો એવો છું, અને હું બેઠો છું. હું મારી હાજરીમાં ક્ષત્રિયનો દીકરાથી મારી સામે કોઈ મરતું હોય ને મરવા ન દઉં, મને પાપ લાગે. ભલે કોઈ પાંડવના દીકરાનો આવે, હું બેઠો, બે બારો, આપણે બે યુદ્ધ કરશું. જમવાનું ટાણું છું એટલે ધર્મરાજાએ કીધું ઓલો છોકરો નાવા ગયો છે, આવ્યો કેમ નહીં, બોલાવી આવો. મોકલ્યા સહદેવને નિકુળને, એટલા છોકરા ગગલાવી નાખ્યા. કાકા સો કે વાતું છે, મરવા દેવાય કે ન દેવાય, બેસી જાવ અહીંયા. ઈ બે ખોટવાના. ભીમને મોકલો. ભીમને કીધું ઓલા છોકરા કે દાદા તમારી ગદા હું ગઢી થઈ ગઈ, બેસી જાવ. બેસી ગયા. બધાય પાંડવો ભેગા છે અને કીધું કે છે શું કે આવડો નિર્ણય, મરવા ન દેવાય, કૃષ્ણ હોય તો યુદ્ધ કરી લેવાય, કાંઈ નહીં તો મરી જાવ. તાક તો કેવરાવી ગયો. કૃષ્ણને કેવરાવી દીધું કે લડવા માટે તૈયાર છે. પછી બધા હલવાના કે ઓલો સુદર્શન ચક્ર છે, કોઈ ઝાટકીને મૂકશે ને તો એ કે નહીં તમારો બાપ હાજો રે. ભીમ કે સવાલ નથી, આપણે છીએ. કે કેમ? તક મોટો બાપુ મારી પાસે છે, ભોળોનાથ. કૃષ્ણ સુદર્શન ચક્ર મૂકે તો એ શંકર નું ત્રિશુલ હું લઈ આવું. ઓલો સીધો ભોળાનાથ પાસે મંદિરમાં બેહીને બેસી જાઓ, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજુમાં દરજીનો છોકરો બેઠો તો એ મંડાણો આમ નો શિવાય, આમ નો શિવાય. એટલે એવું નહોતું થયું, પણ આવું કઈક ગોટાળો થયો. આખી રાત એમ કહેવાય શંકર નું ભજન કર્યું, પણ શંકર પ્રસન્ન નથી. આ પરોઠિયું થવા આવ્યું, અને હવારમાં તો યુદ્ધ કરવાનું હતું, એટલે ભીમ હલવાનો. હવે શું કરવું? નદી હતી બાજુમાં, નદીને આડો હોઈ ગયો, પાણી મંદિરમાં હાલ્યું.
ભીમે ભોળોનાથ મૂંઝાણો ને ઝટાક ખખેરીને ઊભો થયો કેલા કોણ છે જોઈ તો એ ભીમડા હા બાપુ કે આમ હોય કે આમ ન હોય એટલે આખી રાત થા મંડાણો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને પછી કઈ થોડીક ધીરજ ન હોય કઈક ઉતાવળનું કામ હોય ત્યારે તમારે અમારે સામું જોવું જોવે છે શું કાલનો દી એક દી પૂરતું તમારું ત્રિશુલ જોવે કે કેમ તક આવી રીતનો પ્રોબ્લેમ છે તમે પછી આમ એકચ્યુઅલી તમે હેરાન ન કરો આવું અંગ્રેજી નહોતો બોલ્યો ભગવાન શંકર જો સાંભળજો શંકર અને સદગુરુ એમાં ભેદ રાખે મોટા મોટો પાપી છે ગુરુ ગીતા એમ કહે છે સાહેબ ભીડ પડે એટલે સદગુરુ એની કોઈ પણ વસ્તુ માગો એ આપી દે એટલે ભગવાને કીધું ભોળાનાથે કે ભીમ તને આપું ખરો પણ આમ જો કોઈને મારતો નહીં તાકે આડું દે મારીશ નહીં હથિયાર રાખો પણ આડું દેવા કોકને મારવા નહીં દીધું ત્રિશુલ યુદ્ધ જામી ગયું ટૂંકી વાત યાદવ સેના પાંડવ સેના આવી અને હામ હામું યુદ્ધ જામ્યું કૃષ્ણને ક્રોધ ચડ્યો સુદર્શન ચક્ર જ્યાં વહેતું મૂક્યું અને છેલ્લે ભીમ ઉભો તો હાર 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 મહાદેવ હાર કરીને જાય એમ કે ભાઈ ત્રિશુલ નો ઘા કર્યો ત્રિશુલ ને સુદર્શન ચક્ર બે વજ્ર આગના અંગારા મળ્યા ખરવા બે લડતા લડતા આકાશમાં ચડી ગયા અહીંયા બધા ભેગા થઈ ગયા કૃષ્ણ કેલા ભીમડા કહો કે એમ કે ભીમ કે બાપુ કે અમે કે એમ જો તમારી હેઠે ચાર ખ્યા છે અરે કે પણ આ અંગારા જયારે નિર્દોષ મરે છે કે આનું શું કરવું કે આનો એક જ રસ્તો શું કે રામ અવતારમાં તમે હનુમાનજીનો ઉપયોગ કર્યો કૃષ્ણ અવતારમાં હનુમાનજીનો ઉપયોગ કર્યો નથી આજ હનુમાન શિવાને કોઈ નોખા ન પાડે કે ત્રીજું વજ્ર હનુમાન એટલે હનુમાનના ધજાથી હેઠા ઉતાર્યા રામ અવતારમાં બે સલાંગ હનુમાનની છે એક સૂર્યને ગળ્યા ઈ અને બીજો લંકામાં હનુમાન ગયા બે સલાંગ છે અને ત્રીજી સલાંગ કૃષ્ણ અવતારમાં હનુમાનને ધજાથી હેઠા ઉતાર્યા કીધું કે તમારે જવાનું કે પ્રભુ હુકમ કરો કેદુની કીડીયું સડે હાવ બેઠો બેઠો ખાવશો અને અંજનીનો જાયર સાહેબ ઉભો થયો અને ભગવાન કૃષ્ણને વંદન કરીને એટલું કીધું કે મહારાજ હું જાવ ખરો પણ બે વજ્ર ઈ ત્રીજો હું આ ત્રણ વજ્ર આમ કહેવાય કે આકાશમાંથી ધરતીમાં આવી તો ધરતી રાહતાળ વહી જાય નીચે મારે વજ્ર જોવે ભીમ કે અડધું હાલે કે હા તક અડધો હું સૌ અડધો વજ્ર ભીમ ઈ પડખા ફેર રહ્યો સાહેબ રૂપક કેવું બન્યું છે કે એક હાથમાં સુદર્શન ચક્ર હશે અને 11માં રુદ્રના હાથમાં એક હાથમાં એમ કહેવાય શિવનું ત્રિશુલ હતું હાટ કરતો એ ધરતી ઉપર આવતો હોય છે સાહેબ એ ચિત્ર કેવું બન્યું છે અને હનુમાનજી નીચે આવે અને ભીમસેન આડે પડખે હુતેલો એને જ્યાં પગ અડ્યો એટલે 3.5 વજ્ર પૂરું થયું તા ઓલી ઘોડી જે હતી કડાકો થઈ અને ઇન્દ્રલોકમાં વહી ગઈ અપસરા થઈ અને આવડા પાસે હો ને ઘીરે વહી ગયા નાના એવા હરાપમાં કેવું લેવા દેવા વગરનું કુટુંબ એક નાના એવા અભ્રષ્ટ શબ્દએ એક શ્રાપ શબ્દએ કેટલાને કુંડાળે નાખી દીધા આજ હું તમે ભાગશાળી છીએ સાહેબ આવા સંતોના આશીર્વાદ લઈને હું તમે લહેર કરીએ છીએ ભલા માણા આવી જે મોજ આવો જે આનંદ ઓધવરામ બાપાની કૃપા ઉતરી છે ભગવાન ઓધવરામ જેનો સદગુરુ ભગવાન જ હોય સાહેબ એ પરમાત્મા આવે કે હું તારી પાસે આવું તો સદગુરુનો પ્રેમી એવો હોવો જોઈએ ભગવાન તારે આવવું હોય તો મારો ઓધવરામ બનીને આવ્યો તો હું તને પગે લાગુ સાહેબ હે આજે કૃપા અને એટલે મને એક આ યુવાનો બેઠા એટલે કહી દઉં એક જણ મને પૂછેલું બાપા કે માયાભાઈ ભગવાનને મળવું શું કરવું પડે મેં ભગવાનનું નામ લેવાનું કોઈ પણ નામ આવડે પકડી લ્યો મને કે ભગવાન અરે આપણને વાંધો હોય તો હું તો માનું નામ લ્યો મને કે માનું નામ ન લેવું હોય તો હું તારી ઘરવાળીનું નામ લે એ પરમાત્માનું યશ જ છે મને કે ઘરવાળીનું નામ લે તો આગળ આવી જાય હા મને કે એનું કઈ પ્રતિક મેં કીધું આ લેલા મજનુ હાલો લેલા આ મજનુ નો તમે બધા ઓળખો ને નામ તો સાંભળ્યું ને બધા સાંભળ્યું જ હોય ને તમે એનું સાંભળ્યું બને કોઈ દરેક યુવાન આ મજનુ નું કામ શું હતું સાહેબ ઓનલી લેલા રટવાનું લેલા મજનુ મળ્યા નથી એ રણની અંદર પીડ્યો એ મજનુ છે એ લેલા કરતો હતો ખુદા સાંભળી ગયા કે જેને મેં બનાવીને ધરતી મોકલ્યો એ મારું નામ લેવાને બદલે લેલા કરે રહનું ગોયું છે કોણ ફરિશ્તા મોકલ્યા કીધું કથા છે આ સત્ય ઘટનાનો પ્રસંગ કે મોકલ્યા કે જાવ એને લઈને આવો એટલે મજનુ પીડ્યો તો રણમાં ન્યાજીને કીધું કે હાલે તુજે ખુદા બુલા રહે બોલો કે કોણ ખુદા का आज ही नाम सुना है अरे तेरा मालिक अरे होगा तेरा मालिक मेरा मालिक ओनली लेला है
मुझे कुछ काम नहीं है खुदा। अरे भाई हजारों वर्ष माणस तप करे तोय भगवान न મળે ને તને હામેલી બોલાવે છે એ કે ભલે બોલાવે મારે કઈ કામ નથી અને તમારા ખુદાને કહેજો કામ હોય તો ઈ આવે અહીંયા બેઠો જ છો વાહ દાદા બાપા તરફથી 500 રૂપિયા આવે છે તાળીના ગડાથી વધાવો હું બેઠો ત્યારે તે દઈ ગયા હતા ને અત્યારે પાછા દઈ ગયા છે વાહ મારા બાપ વાહ આવી હારી હારી વાતો કરી એટલે બુઢી આવને મોજ આવે હા ભજનના માહોલ ઉપર જાવું છે પણ એક પ્રસંગ યાદ આવી એટલે લઈ લીધો કે એ ઓલાએ કીધું મજનૂએ કે તમારે ખુદાને કયો કામ હોય તો આવે મારે કાંઈ ખુદાનું કામ નથી ઓલા માણસો ગયા ને કીધું કે એ તો બબે કટકા ગાળ્યું દે ડોહો એને કીધું તારે ખુદાનું કામ હોય તો આવે તો ખુદા નહીં થયું છે મોટો માણસ એટલે ઓલા ફરિશ્તાને પાછા મોકલ્યા જાઓ ઉસકો બોલો ખુદા ખુદ મિલને આ રહા હે કબ આए टाइम ले लो उसके पास ओला फरिश्ता आवीने कीधुं के खुदा तने मळवा आवे छे क्यारे आवे ओलो के आ क्यां वंडी छे मन फावे त्यारे वही आवे पड्यो छो मैदान में ओला जा फरिश्ता भाग्या त्यारे ने फरीवार बोलावे मजनू एटलुं बोल्यो के तेरे खुदा को बोलना क्या कि मुझे मिलना है तो खुदा बनकर नहीं लैला बनकर आए तो मैं मिलूंगा साहब एक प्रेमी जो एनी प्रेमिका वगर मळी नो होतो तो सदगुरुना हुन तमे प्रेमी बनी जाई साहब तो भगवान ने आ धरती पर आवुं होय ने तो आपणो सदगुरुनो रूप लईने आवे तो ज हुन तमे वंदन करी शक्य नकर न करी शके एवा संतो भगवान कृष्णए कीधुं छे के हे धनंजय प्राणी में सिंह हूँ छूं ए सिंह एक पण भगवान छे ने साधु सिंह जेवो होवो जोईए ए बधी विभूतिओ भगवाननी विभूति छे साधु पण ए भगवाननी विभूति छे અને આજનું વાતાવરણ મને કોઈ પૂછે કેવું છે વ્રજના માણસોને મારા શ્રી કોઈ મળ્યું અને કીધું તમે વ્રજવાસી છો કે હા એટલે ઓલા માણસે દંડવત કર્યા હું તો એમ કહું કે આ ભાનુશાલી સમાજને કોઈ પૂછે કોઈ યુવાનને મળે ને કોઈ પૂછે કે ભાઈ કેવા છો તો કે ભાનુશાલી છો તો તમારી નિષ્ઠા તમારો ધ્યેય અને તમારું કાર્ય પણ એવું હોવું જોઈએ સાહેબ કે તમારા બધાયની અંદર એમ કહેવાય કે ભગવાન ઓધવરામના દર્શન થાય તમે ભાનુશાલીના દીકરા છો તો તમે વંદનીય છો તમારા કુળમાં ઓધવરામ જન્મ્યા છે તમારા કુળમાં વાલરામ જન્મ્યા છે તમારા કુળમાં હરિરામ જેવી મહાન શક્તિશાળી સંતની વિભૂતિ જન્મી છે અને એટલે એ વ્રજવાસીને કોઈએ કીધું તમે વ્રજવાસી છો કે હા ત્યારે કીધું તો તમે વ્રજવાસી હોવ એ વ્રજવાસી હોવ તો તમે ભગવાન સાથે રમ્યા હશો ને કે હા ભગવાનના રાસનો તમને લાભ મળ્યો હશે ને કે હા ત્યારે માણસે કીધું તો હાલો અમે તમને વૈકુંઠમાં લઈ જાય તમે ભગવાન સાથે રમ્યા હોવ તો તમે ધરતીને લાયક નથી તમે વૈકુંઠને લાયક છો ત્યારે ઓલા માણસે કીધું ગાળ્યું ગયો માં અરે કે તમને હું વૈકુંઠ લાયક સમજુ છું ને તમે મને ગાળ કહો છો ત્યારે એને કીધું કે રહેવા દે જો અમારી ધરતીને લાયક અમે ન હોય તારા વૈકુંઠ કરતા જો અમારી ધરતીનું કઈ વેલ્યુ ન હોય તો તારા વૈકુંઠ વાસીને કહી દેજે અમારે તારી પાસે ન થવું કે કેમ કે તમારા વૈકુંઠમાં મોજ હોત તો તમારો વૈકુંઠ વાસી અમારી વચ્ચે રમવા માટે ન આવ્યો હોત ભલા માણસ હે એમ આજ વૈકુંઠ બન્યું છે સાહેબ આવા આવા સંતોની હાજરી ને આવો આનંદ આવી જાય ઈ વૈકુંઠ બાકી ઓલું વૈકુંઠ એક જણો ગુજરી ગયો ને ઉપર ગયો ઈ તો ઉપર જ જાય બધા ભલે રોડ ઉપર ભૂહાઈ જાય પણ જાય ઉપર એવું કહે છે નગર એક શિક્ષકે દીવો પ્રગટાવ્યો અને એક બાળકને પૂછ્યું છોકરાઓને પૂછ્યું કે આ પ્રકાશ ક્યાંથી આવ્યો આ જ્યોત ક્યાંથી આવી બધા છોકરા મૂંઝાણા કે આ જ્યોત આવી ક્યાંથી કેવું કેમ પણ આવા સંતની જે ખોરડા ઉપર કૃપા છે અને ઈ ખોરડાનો દીકરો ઈ ભણવા ગયેલો અને ઈ છોકરો એમ કહેવાય કે છેલ્લે બેઠેલો ન્યાલી ઊભો થઈને આવ્યો કે સાહેબ કહી દઉં આ જ્યોત ક્યાંથી આવી કે હા કહી દે બેટા છોકરે ઓલવી નાખ્યો દીવો અને કીધું કે હવે સાહેબ ઈ કયો કે આ જ્યોત ગઈ ક્યાં ઈ જો તમે બતાવી ગયો તો હું કહી શકું કે આ જ્યોત ક્યાંથી આવી હે એમ એ માણસ ઉપર ગયો ઈ એટલે ત્યાં જાય એટલે ગેટ આવે આપણે ટોલ નાકે કેમ આડો વાહડો હોય એવું કઈક આવે એટલે ત્યાં જાય એટલે આપણું આપણે ત્યાં જે નામ આપવાનું કે માયાભાઈ આહિર એટલે તરત કોમ્પ્યુટરમાં જોઈ લે કે વહી આવ્યા એમ ને હા ન્યાલી પછી કાર્ડ આપે આવ્યા હોય ત્યારે ત્યાં જમા કરાવતા હોય જાય ત્યારે કાર્ડ પાછું લેતું જવાનું એ ત્યાં જાય એટલે બીજો ગેટ આવે ત્યાં એ કાર્ડ આપવાનું એટલે એ કાર્ડ તરત કોમ્પ્યુટરમાં નાખે
બરાબર. પછી ક્યાં ક્યાં ગામમાં હું ઉપાડા લીધા એ આખું લિસ્ટ આવે. એટલે ઉપર ગયો ઈ માણસ, એટલે એને જો તમે પુણ્ય કર્યા હોય તો તમને ગ્રીન કાર્ડ મળે, લીલું કાર્ડ. પાપ કર્યા હોય તો રેડ કાર્ડ. એટલે એને બે કાર્ડ આપ્યા, ગ્રીન અને લાલ બે. કે તમારા પાપ ને પુણ્ય બે હરખ્યું છે. તમે ધર્માદાને રૂપિયા ઉપાડી લીધા છે પ્રોગ્રામમાં લઈ, પાપ તો કર્યું છે તમે, પણ ક્યાંક ક્યાંક આવા સંતોને તમે ટચ થયા છો એટલે એ પાપ બળી ગયું છે. અમે ક્યાંય હારીમાના દીકરા નથી, આ સંતોને પગે લાગીએ એટલે અમારું પાપ વયું જાય. નગર ગાયુના ગોંદરાના લીધા, જેસલ જાડેજા નથી કર્યા એટલા કામો કર્યા ભાઈ. અને આવું હું કામ બોલું, આવા મહાપુરુષો આગળ જેટલું ખુલ્લું બોલી જાવ ને એટલા હળવા તો થઈ જાવ ભલા માણા. બીજો કોઈ મુદ્દો છે નહીં આમ. એટલે એને કીધું તને બે કાર્ડ આપું છું, એટલે હવે બે કાર્ડ જો આપણને મળે, સ્વર્ગના નરકનું બે કાર્ડ, તો પેલું કયું પસંદ કરી જવા માટે? સ્વર્ગ જ પસંદ કરીએ. ઓલો માણસ સ્વર્ગમાં ગયો, હવે સ્વર્ગની આખી વસ્તુની આપણે જોયું ન હોય તો એવી માન્યતા હોય કે હે આવું સરસ મજાનું સ્વર્ગ હોય, ઇન્દ્ર સભા બને બેઠો હોય, દેવતાઓ બેઠા હોય, સંતો જે પેલા ગયા હોય એ બધા આજુબાજુમાં બેઠા હોય, અને અપસરાઓ નૃત્ય કરતી હોય, એ બધું આખું રેડી ગોઠવીની માણસ અંદર ગયો. જેવો ત્યાં ગયો તો જ્યાં એવું કોઈ નહીં, ધૂળ ઉડે. હા, 3-4 જણા બેઠા બેઠા બીડીયું પીવે સ્વર્ગમાં. ઓલો ગોથું ખાઈ ગયો કે ભાઈ સ્વર્ગ છે કે ભાઈ જે છે એ છે. અરે કે અરે કઈ નહીં, એટલે જે સહી સહી. મીરાબાઈ કે અહીંયા કોઈ ભાઈ માણા કોઈ આવ્યા નથી. નરસિંહ મહેતા કોઈ અહીંયા છે નહીં ભાઈ. જેટલા જેટલા મહાપુરુષો હતા બધાના નામ લીધા, અને ઓલો માણા ગોથું ખાઈ ગયો કે જો સ્વર્ગમાં પરિસ્થિતિ હોય તો નરકમાં શું હોય છે, મને જવા દે. એટલે ઓલો માણસ જે નરકમાં ગયો સાહેબ, અને જ્યાં એન્ટર થયો ત્યાં તો પાણીના ફુવારા ઉડે. જેમ જેમ હાલતો જેમ પાણીના ફુવારા થતા જાય, લાઈટું ને તમને કહું ઇન્દ્ર સભા ભરીને બેઠેલો. મીરાબાઈ એક તારો લઈને ભજન ગાય, કેનારે મલાજા અમે કરીએ રાણાજી. આગળ હાલ્યા તા તો નરસિંહ મહેતો મારી હુંડી સ્વીકારો મહારાજ, બધું ન્યા. ઓલો ગોથું ખાઈ ગયો ને કીધું કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક છે? ત્યારે હામેલી જવાબ આપ્યો કે બોર્ડ ભૂહી નાખી દોસ, મહાપુરુષો જ્યાં બેઠા હોય ત્યાં સ્વર્ગ હોય, તો શું ગામની વાત લઈને બેઠો છે? જ્યાં તમને મોજ આવે ધરતી ઉપર સાહેબ, એ ન્યા સ્વર્ગ.